નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢમાં આયોજિત આયુષ મેળા 2026માં પ્રકૃતિ પરીક્ષણ સ્ટોલ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અહીં નિષ્ણાંત આયુર્વેદિક તબીબો દ્વારા મુલાકાતીઓના શરીરના બંધારણ એટલે કે વાત, પિત્ત અને કફના સંતુલનનું પરીક્ષણ કરી વ્યક્તિગત સ્વાસ્થ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શરીરની તાસીર તરીકે ઓળખાતું પ્રકૃતિ પરીક્ષણ દ્વારા નાગરિકોને તેમના સ્વભાવ અનુસાર યોગ્ય આહાર અને જીવનશૈલી વિશે માહિતી આપવામાં આવી હતી. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વ્યક્તિઓની પ્રકૃતિ ગર્ભાવસ્થામાં જ નક્કી થઈ જાય છે અને તે અનુસાર યોગ્ય જીવનશૈલી અપનાવવાથી નિરોગી જીવન જીવી શકાય છે. મારું નામ ડૉક્ટર રૂપેશ વાડેર છે. હું અહીંયા અત્રેની સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય સંલગ્ન હોસ્પિટલમાં એસોસિએટ પ્રોફેસર છું. આજે અમારે ત્યાં 25, 26, 27 3 દિવસ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ખાસ અહીંયા સુવિધા આપવામાં આવી છે જેથી જૂનાગઢના લોકો આયુષ મેળામાં થોડું આયુર્વેદને સમજે. એમ તો દરરોજ અમારા 500ની અહીંયા ઓપીડી છે અત્રેની, અને આયુષ મેળા એટલે કરવામાં આવે છે જેથી લોકોમાં કેટલીક ભ્રાંતિઓ હોય છે, કેટલાક પ્રશ્નો હોય છે કે જેને આપણે કહીએ કે જેને બાયસનેસ થાય, ઘણીવાર નેગેટિવ વસ્તુ હોય તો નેગેટિવ વસ્તુ નીકળી જાય અને લોકોનો આયુર્વેદ ઉપર વિશ્વાસ આવે. ખાસ તો એના માટે અહીંયા પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવે પ્રકૃતિની વાત આવી છે તો હું પ્રકૃતિ સમજાવી દઉં. પ્રકૃતિ એટલે આપણે જેને તાસીર કહેવામાં આવે છે. આપણા જે ઋષિ મુનિઓ છે એમણે 3 પ્રકારની તાસીર મેજરલી ડિવાઈડ કરી છે. આજે ભારતમાં 145 કરોડ લોકો છે તો આપણે એમ કહીએ કે ભાઈ એ 145 કરોડોને આપણે 3 વિભાગમાં ડિવાઈડ કરી અને પછી એમાં મિક્સ પ્રકૃતિ પ્રમાણેની એમની તાસીર આવે. તાસીર એટલે શું? તો એક ઇન જનરલ ઋષિ મુનિઓએ જે આદેશ આપ્યા છે કે ભાઈ આ વ્યક્તિની વાત પ્રકૃતિ છે, આની પિત્ત પ્રકૃતિ છે, આની કફ પ્રકૃતિ છે. તો જે લોકો હોય છે એમની જો ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે વાત પ્રકૃતિ છે તો વાત પ્રકૃતિના લોકોએ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. જેમ કે આપણે વાત કરીએ વટાણા જેવી વસ્તુઓ છે તો વાત પ્રકૃતિના વ્યક્તિએ વટાણા ન ખાવા જોઈએ. કેમ કે એકવાર ઋષિઓનું વાક્ય છે, ઋષિઓનું વાક્ય સંશય રહિત હોય છે. તો એમણે એકવાર કહી દીધું હોય કે ભાઈ આ ન ખાવું જોઈએ તો વ્યક્તિએ એનું પાલન કરવું જોઈએ. જો એવું કરવાથી ફાયદો શું થાય? તો તાસીર જે છે એ આપણા સ્પર્મ અને ઓવન, બાળક જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે જ તાસીર નક્કી થઈ જાય છે. જ્યારે જે તાસીર નક્કી થાય એ પ્રમાણે જો કરવામાં આવે તો એ વ્યક્તિને હિતકારી હોય છે. હિતકારી એટલે કેમ કે આયુર્વેદના મૂળમાં જ હિતાહિતમ સુખમ દુઃખમ આયુઃ તસ્ય હિતાહિતમ માનમ ચતચ્ચ યત્ર ઉક્તમ આયુર્વેદ સૌચ્યતે. આયુર્વેદની વ્યાખ્યામાં જ કીધું કે હિતકારી જે છે અને અહિતકારી છે એ બતાવવાવાળો આયુર્વેદ છે. તો આયુર્વેદમાં પહેલેથી કીધું કે હિતકારી ખાજો, અહિતકારી ખાતા નહીં. તો આપણે કહીએ તાસીર ખબર પડી ગઈ તો મારી તાસીર જો વાયુવાળી હોય તો મારે વટાણા ન ખાવા જોઈએ એવું ઋષિનું વાક્ય હોય તો બિલકુલ ક્યારેય વ્યક્તિએ એને ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. તો અમારા મેળામાં વાત પ્રકૃતિએ શું ખાવું, પિત્ત પ્રકૃતિએ શું ખાવું અને કફ પ્રકૃતિવાળા વ્યક્તિએ શું ખાવું એ આખું બતાવી લીધું છે ઋષિઓના વાક્ય પ્રમાણે. તો એ લોકો એ ખાવું જોઈએ અને ન ખાવું જોઈએ. જો એ વ્યક્તિ એ ખાશે, ઋષિઓનું વાક્યનું ઉલ્લંઘન કરશે તો એને જેમ કે આપણે કહીએ એક એલર્જી થઈ શકે છે, અથવા તો અપચન થાય, જાતના રોગ થાય, ભૂખ ન લાગે, પચન ન થાય, કબજિયાત થાય, એવા ઘણા વાયુના પ્રશ્નો, એસિડિટી, ખાટા ઓટકાર, એવા અલગ અલગ પિત્તના વિકાર અને વજન વધી જવો, આળસ આવી, એ બધા કફના વિકાર. તો શું ખાવું શું ના ખાવું ઋષિઓએ કીધેલું છે. તો જો આપ મેળામાં આવો તો પણ તમને અહીંયા પ્રકૃતિ પરીક્ષણ થશે અને એમાં બતાવવામાં આવશે કે ભાઈ વાયુવાળાએ આ ખાવું જોઈએ, પિત્તવાળાએ આ ખાવું જોઈએ અને કફવાળાએ આ ખાવું જોઈએ. જો એ બતાવવામાં આવે તો બધી વસ્તુઓ અહીંયા તમને સમજાવવામાં આવશે અને જો એ સમજશો તો ક્યારેય તમને એ રોગ થશે જ નહીં, અને થશે તો તરત તમે એનું નિદાન કરી શકો. એટલા માટે ઋષિઓએ પ્રકૃતિ બતાવી છે કે જે વ્યક્તિના જીન એટલે કે ક્રોમોઝોમ એટલે કે એકદમ મૂળની અંદર આપણા શરીરમાં વ્યક્તિ જે છે પંચમહાભૂતથી બનેલો છે, સેલથી બનેલો છે. સેલની અંદર ડીએનએ હોય, ડીએનએ અંદર ક્રોમોઝોમ હોય, ક્રોમોઝોમની અંદર જીન હોય કે જેમાં તમે સાયન્સમાં જોશો ડીએનએ અને આરએનએ એમ ક્રોમોઝોમમાં માહિતી લખેલી. તો તાસીર એટલે વ્યક્તિની માહિતી. તો માહિતી ઋષિઓએ આપી છે તો એ મૂળની માહિતી આપી હોય તો એ જો એને ફોલો કરીએ તો ઋષિઓના વાક્યનું પાલન થાય અને રોગથી આપણે બચી શકીએ. એના માટે ક્રોમોઝોમની અંદર માહિતી આપી એ ઋષિઓનું પાલન કરવું જોઈએ. આભાર. આવો કેમ્પ બહુ સરસ છે. સંત સુરા અને સાવજની ધરતી છે, એમાં ઋષિઓના વાક્યનું આયુર્વેદ છે, એમાં આપનું સ્વાગત છે. 25, 26 અને 27 એ 3 દિવસ આ મેળો ચાલશે, જેમાં આ પ્રકૃતિની આખી માહિતી આપ સૌને આપવામાં આવશે. એવું હું જૂનાગઢની જાહેર જનતાને અપીલ કરું છું કે તેઓ આવે અને આપણું પ્રકૃતિ પરીક્ષણ કરે. બ્લડ ટેસ્ટ પણ અહીંયા છે,
બ્લડ ગ્રુપિંગ છે એ બ્લડ ગ્રુપ કરાવે, હાડકાની જાડાઈ છે એ પણ અહીંયા માહિતી થઈ શકે છે. એવી આપ સૌને હું જાહેર અપીલ કરું છું. આપ સૌનો આભાર.